નવ તત્વ પ્રવચન નંબર 58. વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ એવી સુંદર ભાવનાથી આજના પ્રવચનની આપણે શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ શૂલભદ્રાધ્યાય, જૈન ધર્મોસ્તુ મંગલમ. શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિર્તા ભવન્તુ ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ, સર્વત્ર સુખી ભવ. વિશ્વના સર્વજીવ નવ તત્વ, સંવર તત્વ, એના પર આજે આગળ વધતા પહેલા એક સુંદર વાત વાંચવામાં આવી હતી. ખૂબ ખૂબ સુંદર વાત છે નીતિન. આપણી જિંદગીનું ચાલક બળ શું, એટલે વોટ ઇઝ ડ્રાઇવિંગ ફોર્સ ફોર અવર લાઈફ? નીતિન, ખૂબ સુંદર વાત વાંચી છે. શું છે આપણા જિંદગીનો ડ્રાઇવિંગ ફોર્સ? શું છે? ઈચ્છાઓ છે કે ઈશ્વર છે? આસક્તિ છે કે અરિયંત છે? સાધનો છે કે સાધના છે? શું છે આપણો જીવનનો ડ્રાઇવિંગ ફોર્સ? શું છે? બહુ મજાની વાત છે. આજે જે રીતે વિશ્વ નવા ભોગ સાધનો, ભોગ વિલાસના સાધનો ચારે બાજુથી આવી રહ્યા છે, ત્યાં આગળ સાધનાની વાત કરવી, અરિહંતની વાત કરવી મુશ્કેલ છે. જીવોની ઈચ્છા ખૂબ વધતી જાય છે, અમાપ બનતી જાય છે. શાસ્ત્રમાં લખેલું છે નીતિન કે એક વ્યક્તિને આ વિશ્વના તમામ સાધનો આપી દેવામાં આવે, તમામ વસ્તુઓ આપી દેવામાં આવે, તો એની ઈચ્છા ક્યારે પૂર્ણ થતી નથી. ઈચ્છા ક્યારે પૂર્ણ થાય છે નીતિન? ઈચ્છા ક્યારે પૂર્ણ થતી નથી, એ વધતી જ જાય. આજે એક ભાઈએ સારામાં સારી પોતાના પૈસાથી મર્સિડીઝ બેન્ઝ લીધી આજે, અને પાડોશી અઠવાડિયા પછી એનાથી સારી મર્સિડીઝ બેન્ઝ લઈને આવે તો ભાઈની ઈચ્છા નું શું થઈ જાય? પોતે જે મર્સિડીઝ બેન્ઝ લીધેલી એ ઈચ્છા હતી એ પૂર્ણ થઈ, પણ હવે સામે વાળા નવી એનાથી સારી આવી ગઈ એટલે એને મનમાં શું થાય કે હવે એનાથી બીજી લઈ આવો. બરાબર. બરોબર. ઈચ્છા ક્યાંય પૂર્ણ થતી નથી. એટલે ધર્મ, અરિહંત પર શ્રદ્ધા, ઈશ્વર પર શ્રદ્ધા બહુ મુશ્કેલ થતી જાય છે. ત્યાગ અને સંયમની વાત આ જમાનામાં અતિ મુશ્કેલમાં મુશ્કેલ છે. એવી વખતે પશ્ચિમની અંદર, વિશ્વના વેસ્ટર્ન પાર્ટની અંદર જે ભૌતિકથી રંગાયેલા છે એવાની અંદર 3 જેટલા તત્વજ્ઞાનીઓ કહેવાય કે જેને જીવનમાં જૈન ધર્મ અપનાવ્યો છે, એમની સુંદર વાત આજે મારે કરવી છે. એક છે મેડમ ક્લેયર. મેડમ ક્લેયર, એમનું બીજું નામ એમને બ્રાહ્મી પાડ્યું છે. એમને લખ્યું છે, જો એમને જીવનમાં આ વ્યક્તિએ જૈન ધર્મ વાંચ્યો, અપનાયો, અને પછી એમને જે વાત લખી છે એ આપણે સાંભળવા જેવી છે, વાંચવા જેવી છે. એ બ્રાહ્મી મેડમ ક્લેયર, એમને લખ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીની વાણી વાંચી, સાંભળી, જીવનમાં ઉતારી, અને મેં ઉપવાસ ચાલુ કર્યા. એમને જીવનમાં આંબેલ ઉપવાસ, બધી તપશ્ચર્યાઓ કરવા માંડી, અને હવે કહે છે પોતાના અનુભૂતિની વાત કરતા કહે છે
કે આ ઉપવાસ કરતા કરતા મને એવું થયું કે ખરેખર હું આહારની સંજ્ઞા જે છે એમાંથી મુક્ત બની ગઈ છું. હું આહાર પરથી આઝાદ બની ગઈ છું. મને આહાર નામની સંજ્ઞા સતાવતી નથી. જો કેટલી સુંદર વાત છે. જીવ મુક્ત થવા માંગે છે, પણ ક્યાંથી મુક્ત થવા માંગે છે ખબર નથી. એ કહે છે કે હું આહારથી મુક્ત બની છું. તો બીજા બેન છે, એમને નામ પોતાનું મધુકાંતા આપેલું છે. એ કહે છે કે ભગવાનની વાણી અહિંસા વાંચી સાંભળી જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો, અને નાનામાં નાના જીવ મારાથી મરે નહીં એની મેં કાળજી લેવા માંડી. અને આજે મારું મન, મારું હૃદય સાવ બદલાઈ ગયેલું છે. હિંસાએ મારા જીવનનો નવો માર્ગ ચીંધ્યો છે. અહિંસા એ મારું જીવનનું લક્ષ્ય બની ગયું છે. નાના જીવોની કરુણા વગર હું જીવી શકતી નથી. અદ્ભુત વાત આ બહેને જૈન ધર્મ પામીને કરી છે. તો બીજા એક ભાઈ છે, એમને પોતાનું નામ બળદેવ રાખેલું છે, બળભદ્ર. એ કહે છે કે જીવનમાં આ ભોગ સુખના સામગ્રીથી હું કંટાળી ગયો હતો, ઉબાઈ ગયો હતો. મારે ક્યાંક છૂટવું હતું, અને જૈન ધર્મના સાહિત્ય વાંચ્યું. હું જૈન ધર્મના ગુરુઓના સંપર્કમાં આવ્યો, મેં જૈન ધર્મ અપનાવ્યો. પરિગ્રહમાંથી અપરિગ્રહ પર આવ્યો, અને આજે બધા પરિગ્રહમાંથી છૂટો થઈ ગયો છું. હું મારી રીતે મુક્ત બન્યો છું, અને સર્વ પરિગ્રહથી મુક્ત થઈ અને ઉત્તમ જીવન જીવી રહ્યો છું. ભગવાનની વાણીની શ્રદ્ધા માણસનું જીવન પરિવર્તન કરે છે. આ શ્રદ્ધા, ભગવાનની વાણી પરની શ્રદ્ધા એ જ સમ્યક્તો. નીતિન, ભગવાનની વાણી પરની શ્રદ્ધા એ જ સમ્યક્તો. હા, સમ્યક્તનું લેવલ ઓછું વધતું હોય, પણ ભગવાનની વાણી પરની શ્રદ્ધા, આ પશ્ચિમમાં રહેવા વાળા એ પણ પોતાના જીવનમાં ઉતારી છે, માણી છે. આ શ્રદ્ધા બી આપણા જીવનમાં ઉતરે એવી સુંદર વાતો આપણે આજે તત્વજ્ઞાન દ્વારા જાણી અને આપણા જીવનમાં ઉતારવાની છે. સંવર તત્વમાં આજે આગળ વધીએ. સંવર તત્વમાં આપણે 5 સમિતિ, 3 ગુપ્તી એ જોઈ ગયા. પછી 22 પરિસહ, 22 પરિસહમાંથી 18 પરિસહ આપણે ગઈ વખતે જોઈ ગયા. 18 પરિસહ આપણે આજે જરા ફરીથી એને બીજી રીતે અવલોકન કરશું. છેલ્લો પરિસહ કયો હતો? 18મો મલ પરિસહ. બરાબર. સાધુ ભગવંતોનું જીવન તમે જુઓ, પોતે સ્નાન કરતા નથી, પોતાના કપડા કાયમ ધોતા નથી, પોતે પોતાના શરીર પર પરસેવાથી ધૂળ જામી જાય તો એ પોતે ક્યારે પાણી વાપરતા નથી. ખૂબ સુંદર વાત છે કે પરસેવો હોય તો નીચે પડવા દેતા નથી. કપડા વડે પરસેવો પોતે દબાઈ દે છે શરીરમાં, પોતે પરસેવો બી બહાર પડવા દેતા નથી. એટલે આવો ઉત્તમ પરિસહ સાધુ ભગવંતોના જીવનમાં હોય છે. આપણા જીવનમાં શું છે આપણે કલ્પી લેવાનું છે. નીતિન, આપણે નહાવા માટે કેટલું પાણી જોઈએ એનું માપ છે નહીં. ફુવારા નીચે, સ્વિમિંગ પુલમાં, બાથ ટબમાં પાણીની હિંસા આપણે કોઈ માપ રાખ્યું નથી. અને સાધુ ભગવંતનું જીવન પોતે પોતાનો પરસેવો પણ નીચે પડવા દેતા નથી. આ છે મલ પરિસહ. આવો
અદ્ભુત પરિસહ સાધુ ભગવંતો પોતાના જીવનની અંદર વણી લીધેલો હોય છે. ત્યાર પછી આવે છે સત્કાર પરિસહ. સત્કાર એટલે પ્રશંસા, આ પરિસહ એટલે અનુકૂળ ઉપસર્ગ. સાધુ ભગવાનના જીવનમાં બધા પ્રતિકૂળ ઉપસર્ગ આવે એવું નથી હોતું, અનુકૂળ ઉપસર્ગો બી આવે. માન સન્માન મળે, પ્રવચન આપતા હોય, લોકો વાહવા કરે અને વાહવામાં તણાઈ જાય તો એ સાધુ જીવન, સંયમ જીવન ફેલ જાય. હા, ચંદ્રશેખર મહારાજ સાહેબનું આપણી સામે ઉદાહરણ છે. ચંદ્રશેખર મહારાજ સાહેબ, પરમ પૂજ્ય ચંદ્રશેખર મહારાજ સાહેબ, અદ્ભુત પ્રવચન. એમના પ્રવચન ની અંદર 5-7 હજાર યુવાનો હાજર રહે. યુવાનોને જોશ આવી જાય, શાસન પ્રત્યે પોતાનું જીવન કુરબાન કરી નાખવાનું મન થઈ જાય, એવી અદ્ભુત વાણી ચંદ્રશેખર મહારાજ સાહેબની. હજારો લોકો એમનું પ્રવચન સાંભળે, અજૈન બી એમનું પ્રવચન સાંભળે. એ ચંદ્રશેખર મહારાજ સાહેબને ગચ્છાધિપતિએ પ્રેમસુંદર મહારાજ સાહેબના શિષ્ય મૂર્તો, પ્રેમસુંદર મહારાજ સાહેબના શિષ્ય જય ગોસ્વામી મહારાજ સાહેબ, ભૂન ભનુ મહારાજ સાહેબ, એવી રીતે ચંદ્રશેખર મહારાજ સાહેબ બી પ્રેમસુરી મહારાજ સાહેબના શિષ્ય. પ્રેમસુરી મહારાજ સાહેબ એને આચાર્ય પદવી આપવાનું લેવાનું કીધું. આચાર્ય પદવીની વાત આવી, એમની આંખોમાં આંસુ આવી ગયા કે હું આચાર્યને લાયક નથી. ગુરુ ભગવંતે વાત કરી, પણ એ કે હું આચાર્ય નહીં બનું, હું આચાર્ય બનવાના લાયક નથી. આ પદવી છેલ્લે સુધી એમને સ્વીકારી નહીં. આ છે એમનો પોતાનો પરિસહ. પોતે કેપેબલ હોવા છતાં જીવન અંત સુધી આચાર્ય પદવી સ્વીકારી નહીં. વાત આજે સાવ અલગ થઈ ગયેલી છે. આજે છે ને નીતિન, લોકો દંભી બની ગયા છે. દંભી. બરાબર. પ્રશંસા જોઈતી હોય તો શું કરે? કોઈ મોટી વ્યક્તિઓ પ્રશંસા જોઈતી હોય તો શું કરે? હા, પ્રવચનમાં પાછળ આવે, પાછળથી આવે. એમને ખબર છે કે લોકો હું પાછળથી આવીશ એટલે આગળ મને બોલાવશે, એટલે પાછળ જઈને બેસે. એટલે લોકો કે ભાઈ આવો આવો, આગળ આવો, આગળ આવો, એટલે આગળ આવે. આજે દંભ ચાલી રહ્યો છે. પ્રશંસામાં બી દંભ, માયા. એક વાર એક શેઠે એક બ્રાહ્મણને પોતે ત્યાં કથા માટે બોલાવ્યા. બ્રાહ્મણ બહુ સુંદર કથા કરે, અદ્ભુત કથા કરી, ખૂબ સરસ. શેઠ ખુશ થઈ ગયા અને પોતાને ત્યાં ભોજન હતું. બ્રાહ્મણે કે તમે ભોજન લઈને જાઓ. પણ બ્રાહ્મણને થયું કે હું જો અહીંયા પેટ ભરીને ખાઈશ તો મારી જે ઇમ્પ્રેશન શેઠ ઉપર હશે તે નકામી થઈ જશે કે આ તો બ્રાહ્મણ ખાવા માટે આવ્યા હતા. એટલે એમને શું કર્યું? શેઠે બહુ આગ્રહ કર્યો, પણ શેષ લઈને જતા રહ્યા. બરાબર. પોતાની જાતને બતાવી નથી. પોતે કેવા છે, પોતાની ભૂખ લાગી છે, પ્રેમથી ખાઈ લઉં, એવો સરળ સ્વભાવ હતો નહીં. સ્વભાવ ભૂખ તો બહુ લાગી હતી, પણ શું કરે? પોતે ઘેર ગયા, પોતાની પત્નીને કીધું કે જલ્દી મને ખાવાનું આપ, મને બહુ ભૂખ લાગી છે. તો પત્ની કે શેઠે ત્યાં ખાવાનું આપ્યું, ખાધું કેમ નહીં? ત્યાં ખાઈ લેવું જોઈએ ને. હવે બ્રાહ્મણ શું બોલે? એટલે કે હવે પત્ની કે ફરીથી કથા કરીને આવો ત્યારે તમને ખાવાનું મળશે. પત્ની હોશિયાર હતી. એટલે વાત એવી છે કે આજે પ્રશંસા, આખું જીવન, જો મોટા ભાગનું જીવન છે ને પ્રશંસા મેળવવામાં જ જતું હોય છે. પોતે જે કઈ કામ કરે એની પ્રશંસા લોકો કેમ કરે? આ બધે ઉપર નીચે બધે આજે આ પ્રશંસાથી સાધુ ભગવંતોએ જે પરિસર સેવવાનો છે, અનુકૂળ પરિસર છે, એનાથી દૂર રહેવાનું છે. નહીં તો નાની પ્રશંસાની અંદર પોતે કરેલું સંયમ જીવન આખું વિફળ જતું હોય છે. એટલે આ સત્કાર, પ્રશંસા, એના પછી છે પ્રજ્ઞા.
પ્રજ્ઞા પરિસર એટલે પોતે સુંદર જ્ઞાન મેળવ્યું છે, બહુ સુંદર પ્રવચન કરી રહ્યા છે, અને એનું અભિમાન, પોતાના જ્ઞાનનું અભિમાન એ એ કેવો કહેવાય? એ ઉપસર્ગ કહેવાય. પણ એ પોતાના જ્ઞાનનું અભિમાન હોય નહીં. પોતે વિનયવંતી હોય અને પોતાના જ્ઞાનનું સહેજ બી અભિમાન ના હોય, ગમે તેટલું જ્ઞાન હોય એનું અભિમાન ના હોય, એ પ્રજ્ઞા પરિસર. આપણે ત્યાં ખૂબ સુંદર કથા આવે છે, કલિકાચાર્ય. નીતિન, કલિકાચાર્ય એક પૂર્વધર, ખૂબ જ્ઞાની. એમનું પ્રવચન શૈલી અદભુત. પૂર્વધરની પ્રવચન શૈલી વાત કરવાની શું. અને એમને ઘણા બધા શિષ્યો. વાત એવી બની છે કે શિષ્યો બધા કલિકાચાર્યનું કોઈ નામકર્મ ઉદયમાં આવ્યું હશે કે કોઈ શિષ્ય એમની વાત માને નહીં. નીતિન, અચ્છા, હા, 400-500 જેટલા શિષ્યો, પ્રવચન અદભુત, એવો નામકર્મ ઉદય કે કોઈ શિષ્ય માને નહીં એમની વાત. શિષ્યો બધા ભણેલા ગણેલા, પણ એમની વાત કોઈ એમને આધાર આપે નહીં. કે કલિકાચાર્ય કંટાળી ગયા. એ વિચાર કરે કે મારે આ શિષ્યોને કોઈ શિખામણ તો આપવી પડશે. વાતે વાતે ઊંધું જ કરે કેમનું ચાલે? એટલે એમને બહુ વિચાર કર્યો. એક વિચાર કર્યો કે શિષ્યોની વચ્ચે છું એટલે મારે પરિણામ આવે છે, એટલું શિષ્યથી દૂર જતો રહો. એટલે એકવાર રાત્રે શિષ્યો સુઈ ગયા હશે, શિષ્યો થોડા પ્રમાદી થઈ ગયેલા, એટલે સવારે વહેલા ઉઠી અને એકલાય વિહાર કરી દીધો. વિહાર કરતા 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 એમના એક શિષ્ય હતા, એ તો પૂર્વધર હતા, સાગરાચાર્ય હતા. ત્યાં પહોંચી ગયા વિહાર કરીને. લાંબો વિહાર હતો. સાગરાચાર્ય એમના સમુદાયના શિષ્ય, એમની વાચના બહુ અદભુત, ખૂબ સુંદર વાચના કરે, લોકો સાંભળા પડાપડી કરે. અને કલિકાચાર્ય સાગરાચાર્ય પાસે પહોંચી ગયા. હવે જુઓ, સાગરાચાર્ય કલિકાચાર્યને ક્યારે જોયેલા નહીં. અચ્છા, હા, નામ સાંભળેલું, ક્યારે જોયેલા નતા. અને કલિકાચાર્ય વૃદ્ધ થઈ ગયેલા હતા. અને વૃદ્ધ મુનિ આવ્યા. સાગરાચાર્યને ખબર નથી કે આ કલિકાચાર્ય છે, એમના ગુરુ છે. અને સાગરાચાર્યને એમનું જ્ઞાનનું બહુ અભિમાન કે મારી વાચના કેવી છે, મારા પ્રવચનો કેવા છે. એટલે એમને થયું કે આ વૃદ્ધ કોઈ મુનિ છે, એટલે એમ કે આદર સત્કાર કશો કર્યો નહીં. એને બાજુમાં બેસાડી રાખ્યા અને બીજા શિષ્યોને કે જુઓ, સાંભળો. અને એમને કોઈ કઈ ખબર પડે છે પ્રવચનમાં કે આવા કોઈ પ્રવચન સાંભળ્યા છે? એવું શિષ્યો દ્વારા કાલિકાચાર્યને કેવડાવે. કાલિકાચાર્ય સાંભળે, પોતે તો પૂર્વધર છે, પોતે શિષ્યની આ વર્તણૂક જુએ, ભૂલે નહીં. અને આવું 4-5 દિવસ ચાલ્યું. પ્રવચન આપે અને કે જો કોઈ બી સમજણ પડી, પૂછે એમને કઈ સમજ્યા? કલિકાચાર્ય મૌન, કશું બોલે નહીં, લોકો ધૂણાવે. હવે બન્યું શું કે જે પેલા શિષ્યો હતા ને, એમને ગુરુને જોયા નહીં. ગુરુને જોયા નહીં એટલે હાંફળા ફાંફળા થઈ ગયા કે અમારા ગુરુ ગયા ક્યાં? એટલે એ બધા શિષ્યો ને ખબર પડ કે ગુરુ તો સાગરાચાર્ય પાસે પહોંચ્યા છે. એ બધા ઝડપથી વિહાર કરી અને સાગરાચાર્ય પાસે આવ્યા. ત્યાં ગુરુને બેઠેલા જોયા. એ 500 શિષ્યોએ ગુરુને, પેલા વૃદ્ધ મુનિને વંદન કર્યા. સાગરાચાર્ય જોઈ રહ્યા કે આ બધા એમને કેમ વંદન કરે છે. એટલે પેલા શિષ્યને પૂછ્યું કે તમે આ વૃદ્ધ મુનિને વંદન કેમ કરો છો? કે તમે ઓળખતા નથી, તમારા ગુરુ છે, કલિકાચાર્ય છે.
સાગરાચાર્યને તો શું થાય? હા, એકદમ આઘાત લાગી જાય. આઘાત લાગ્યો. આટલા દિવસ સુધી એમને કલિકાચાર્યનું જો અપમાન કર્યું હતું, પગે પડી ગયા. આ જ્ઞાન નો ઉપસર્ગ પગે પડી ગયા, ખૂબ માફી માંગી અને કલિકાચાર્યને પાઠે બેસાડ્યા કે હવે આપ પ્રવચન આપો. અને કલિકાચાર્યનું પ્રવચન એટલે એનું માથું નમી ગયું. વાત એ કહેવાની છે કે પ્રજ્ઞા પરિસહ એટલે પોતાના જ્ઞાનનું બી અભિમાન ના જોઈએ. આ પરિસહ પછી આગળ અજ્ઞાન પરિસહ. અજ્ઞાન પરિસહ એટલે પેલો જો જ્ઞાન પરિસહ શેનાથી ઉત્પન્ન થાય? જ્ઞાનાવરણીના ક્ષયક્ષમથી ઉત્પન્ન થાય. અને આ જ્ઞાનાવરણીના કારણે અજ્ઞાનતા આવે. બધા સાધુ ભગવંતો બધાના જ્ઞાનનો ક્ષયક્ષમ સરખો હોતો નથી, બરાબર ને? કેટલાકને એક ગાથા ચડતા વખત લાગે અને કેટલાક મુનિ ભગવંતો એક દિવસમાં 100 ગાથા કરી દે. અત્યારે એવા મુનિ ભગવંતો છે કે એક દિવસમાં 40 50 ગાથા શ્લોકો કરી દે. અદ્ભુત જ્ઞાનનો ક્ષયક્ષમ. અને કેટલાકને એવું હોય કે એક ગાથા કરતા દિવસના દિવસ જતા રહે. આપણે ત્યાં ખૂબ સુંદર પ્રસંગ છે. માસ્તુસ મુનિ, એમનું નામ માસ્તુસ પડી ગયું હતું. એમના રાજાનો કુંવર હતા, દીક્ષા લીધેલી, પરંતુ જ્ઞાન ચડે નહીં. જ્ઞાન ચડે નહીં. ગાથા તો શું, એક ગાથાનું એક પદ પણ એમને ચડે નહીં. એમને એક પદ આપેલું, મા રૂસ મા તુસ. મા રૂસ એટલે તું ઉપસમ ભાવ ધારણ કર. પણ કર્મની કઠિનાઈ એવી કે મા રૂસ ને મા તુસમાંથી માસ્તુસ એટલું જ રહી ગયું યાદ. તો 12 વર્ષ સુધી એક જ માસ્તુસ એનું જાપ જપ્યા કર્યો. પોતાએ જે પૂર્વભૂમિના કરેલા જ્ઞાનાવરણીય કર્મ પર ખૂબ પશ્ચાતાપ. 12 વર્ષ સુધી એક જ જાપે એમને શું આપી દીધું? કેવળ જ્ઞાન. એટલે આ અજ્ઞાન પરિસહ છે. આ અજ્ઞાન પરિસહ પોતે જ્ઞાનાવરણીય કર્મથી ઉદયથી માની અને ખૂબ ઉપસમ ભાવે સહન કરવાનો છે. અને એને કરતા કરતા ભવિષ્યમાં જ્ઞાનાવરણીય કર્મ પણ આપણું નાશ થાય એવી સુંદર વાત આ પરિસહ દ્વારા આપણને સમજાવવામાં આવી છે. ત્યાર પછી સંકિત, છેલ્લો પરિસહ, 22મો પરિસહ છે. સમ્યક્તો પરિસહ, સંકિત પરિસહ. સંકિત પરિસહ એટલે જીવનમાંથી સંકિત, સંયમ જીવનમાં સંકિત જાળવી રાખવું. ભગવાન પ્રત્યેની વાતોમાંથી સહેજ બી શ્રદ્ધા ઓછી ન થવી, એ સંકિત પરિસહ. ઓછી થઈ જાય, ભગવાનની વાતમાંથી શ્રદ્ધા જતી રહે તો મિથ્યા તો આવી જાય. પોતે 6ઠ્ઠા ગુણ સ્થાનકે છે ત્યાંથી ઉતરીને પહેલા ગુણ સ્થાનકે આવી જાય. દાખલા પ્રસંગો ઘણા બધા છે. આપણે શાસ્ત્રમાં અષાઢાચાર્યનો પ્રસંગ આપેલો છે. અષાઢાચાર્ય ખૂબ સુંદર ભગવાન પ્રત્યેના પ્રવચનની શ્રદ્ધા, અદ્ભુત શ્રદ્ધા. પોતાના શિષ્યોને ખૂબ સમાધિ આપે. શિષ્ય જ્યારે મૃત્યુ પામવાનો અવસર આવે, કાળજન્મ અવસર આવે તો ઉત્તમ એટલી સુંદર સમાધિ આપે કે શિષ્ય ખૂબ સમાધિમય મૃત્યુ પામે અને દેવલોકમાં જાય. ત્યારે આષાઢાચાર્ય એમને કહેતા જાય કે ભાઈ તું દેવલોકમાં જાય છે તો દેવલોકમાં ગયા પછી તું મને મળવા આવજે. તું મને કહેજે હું દેવલોકમાં ગયો છું. જુઓ, એમની આવી ઈચ્છા કે જે શિષ્યોને પોતે સમાધિ આપે છે એ શિષ્ય દેવલોકમાં જાય ને દેવલોકમાંથી પોતે અવજ્ઞાન દ્વારા પોતે પોતાના ગુરુને જુએ અને પોતાના ગુરુને કહે કે જો આપણી સમાધિથી હું દેવલોકમાં ગયો. તો એમને બી પોતાની સમાધિ આપે છે એ વાત પર શ્રદ્ધા આવે. નીતિન, હા, બરોબર છે.
હવે બને છે એવું કે જેટલા શિષ્યો દેવલોકમાં ગયા હા એ ત્યાં દેવલોકમાં ગયા પછી કઈ બધું યાદ આવે નહીં કે ભાઈ પેલા મુનિઓ તો અવધિ જ્ઞાન ના મૂકે, ત્યાંના મોહશોકમાં એવા ડૂબી જાય કે ત્યાંની લાઈફમાં એવા ડૂબી જાય કે એમને જાતિ સ્મરણ જ્ઞાન થાય નહીં, પોતે ક્યાંથી આવ્યા છે પોતે જ્ઞાનનો ઉપયોગ કરે નહીં, એટલે કોઈ પાછું આવે નહીં. છેલ્લી વખત એક શિષ્યને કીધું કે ભાઈ તું કોઈ બી હિસાબે આવજે, હજુ સુધી કોઈ પાછું આવ્યું નથી. શિષ્ય બરાબર એ બી કાળ પામે, એને મનમાં બરાબર ગાંઠ વાળી દીધી હતી કે આ મારા ગુરુ ને પાસે પાછો આવીશ. આ બાજુ બન્યું છે એવું વસાડાચાર્યને કોઈ પાછું આવતું નથી, એટલે એમના મનમાં એવું થાય છે કે ખરેખર દેવલોક છે કે નહીં. નીતિન, એમના મનમાં શંકા જાય કે આ દેવલોક જેવું કશું છે કે નહીં. આટલા બધાને મેં સમાધિ આપી, કોઈ પાછું આવ્યું નથી, એટલે કે દેવલોક જેવું કશું છે નહીં. હવે દેવલોક જ નથી તો પછી આ મારે સંયમમાં આટલું બધું પરિસર સહન કરવાની જરૂર શું થાય ને નીતિન? બરાબર. આ સંયમ જીવન જો 12 ઉપસર્ગો 22 કેવા એક થી એક ચડે એવા, મન આપણું ઢીલું પડી જાય એવા ઉપસર્ગો. એટલે અષાઢાચાર્ય વિચારે છે કે ભાઈ આ દેવલોક જેવું છે નહીં, આવું કોઈ સુખ કેવું કશું હતું નહીં, તો અહીંયા મારે દુઃખ સહન કરવાની જરૂર શું? એટલે એમના સંયમ જીવનમાં શું થઈ ગયું? સંયમ જીવનમાં રહ્યા ખરા પણ શિથિલ થઈ ગયા, પ્રમાદી થઈ ગયા. સંયમ જીવન પર એમને કોઈ રુચિ રહી નહીં. હવે આ બાજુ જે શિષ્ય ઉપર ગયો છે પોતે દેવલોકમાં ગયો છે અને અચાનક એક દિવસે યાદ આવે છે કે લાય મારો પૂરોભવ જોઉં, ભૌતિક જ્ઞાનથી પૂરોભવ જુએ છે અને જુએ છે કે હું ગયા જન્મમાં મુનિ ભગવંત હતો અને આ મારા ગુરુ આષાઢાચાર્ય મને છેલ્લી વખત સમાધિ આપી, એને કારણે હું દેવ બન્યો છું. અને પોતે ગુરુ ભગવાનને અવધિ જ્ઞાનથી જુએ છે અને વિચાર કરે છે કે ગુરુ ભગવાન તો સાવ શિથિલ થઈ ગયેલા છે, સંયમ જીવનમાં સાવ નીચે ઉતરી ગયેલા છે, પ્રમાદ આવી ગયેલો છે, એને બહુ દુઃખ થાય છે અને નીચે આવે છે. નીચે આવી અને હવે એમને કેવી રીતે કેવું કે હું હવે દેવ છું, હવે માને નહીં. મનની પરિસ્થિતિ એવી થઈ ગયેલી છે એટલે એ દેવ નીચે આવી અને 6 મહિના સુધી જાત જાતના રૂપો ધરી અને આ અષાઢાચાર્યને સમજાવે છે કે આ ભગવાનની વાણી સત્ય છે, દેવલોકમાં જ હું છું. અને અષાઢાચાર્ય પોતે જે પોતાનામાં જે મિથ્યાત્વ આવી ગયેલું, ભગવાનની વાણી પર જે અશુદ્ધ આવી ગયેલી, અહીંયા દૂર થાય છે. આપણે આજે દાખલો એનો જ આપેલો છે કે ભગવાનની વાણી પરની શ્રદ્ધા એ સમ્યક્ત છે અને સમ્યક્ત જીવનમાં જતું રહે તો બધું ગુમાવી બેસીએ છીએ, આ ભાવ ને બીજો ભાવ, અને ફરી મિથ્યાત્વમાં આવી જઈએ છીએ. અષાઢાચાર્ય પોતે ફરી પાછા સમ્યક્તમાં આવી ગયા. 22 પરિસહ છે. આજે આપણે 22 પરિસહ ને 1 મિનિટ સહેજ નવકારનું પચખાણ પાડી દઉં. હવે 22 પરિસહને આપણે કયા કર્મથી કયું પરિસહ આવે છે અને કયા ગુણ સ્થાનક સુધી આ પરિસહ હોય છે આ સમજવાનો પ્રયત્ન કર્યો. ઓકે નીતિન, ઓકે. સૌથી પહેલું છે કયું? ક્ષુધા પરિસર, ભૂખ પરિસર.
એ શેને કારણે આવે? અસતાવેદનીય. બરાબર. અને અસાતા અસતાવેદનીય કર્મ ક્યાં સુધી હોય? કયા ગુણ સ્થાનક સુધી હોય? 13મા ગુણ સ્થાનક સુધી હોય. કેવળ જ્ઞાની બી અસતાવેદનીય આવે કે ના આવે? બરોબર. ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થયા પછી, તીર્થંકર થયા પછી ગોશાલાકાએ તેજોલેશા છોડી હતી ને, હા, એમને ઝાડા થઈ ગયા હતા ને, બરોબર. 6 મહિના સુધી એમનું શરીર સુકાતું ગયું હતું ને. હમ. બરોબર. તો ભગવાન મહાવીર સામેનું કયું ગુણ સ્થાનક હતું? 13મું. 13મું. એટલે અસાતાવેદનીય કયા ગુણ સ્થાનક સુધી હોય? 13 સુધી. જો કેવળ જ્ઞાન પ્રાપ્ત પામે ને ત્યારે 4 ઘાતી કર્મોનો નાશ થાય, પણ 4 બરોબર. અઘાતી કર્મ તો ઉભા છે. નામ કર્મ, ગોત્ર કર્મ, આયુષ્ય કર્મ અને વેદનીય કર્મ. બરાબર ને? બરોબર. હા, આયુષ્યના. બરાબર. ચાલો હવે પછી કયું? ક્ષુધા પછી તૃષા. તૃષા. સરસ. એનું ઉત્તર એ બી કયું તેનાથી આવે? અસાતાવેદી. અસતા. એ બી કયા ગુણ સ્થાનક સુધી? 13મા સુધી. 13મા. પછી કયું આવે? શીત. શીત. શીત પણ કયું? ખૂબ ઠંડી પડે, શરીર સહન ના કરી શકે, શરીરને અસાતા થાય, એટલે કયું કહેવાય? અસાતાવેદનીય. બરાબર છે. કયા ગુણ સ્થાનક સુધી? 13મા. 13મા. ચાલો પછી ઉષ્ણ પરિસહ, ખૂબ ગરમી. ભગવાન મહાવીર સ્વામીને પગ નીચે સગડી સળગાવેલી. બરાબર કે નહીં? સળગાવેલી ને, તો એ બી કયું? અસાતા થઈ જ ને શરીરે. હા, બરોબર. બરાબર. તો અસાતાવેદનીય એ બી 13મું. પછી દંશ પરિસહ, દંશ. મચ્છરો કઈડે. આજે છે ને થોડી સમય મળે તો ભગવાનને જે પરિસરો, જે ઉપસર્ગો ભગવાને એમના જીવનમાં સહન કર્યા છે ભગવાન મહાવીર સ્વામીએ, એની જરા મારે વાત કરવી છે. એટલે એ પછી આપણે આવતી વખત જે 10 યતિ ધર્મ છે, સંયમ ધર્મ, સંવરનાર વાત કરશું. આજે પહેલા જરા સમજી લઈએ. ડાન્સ પરિષદ શું થાય? શરીરને સાતા થાય કે અસાતા? અસાતા. અસાતા. એટલે અસાતાવેદનીય થઈ ગયો. બરાબર. બરોબર. અને 13મા ગુણ સ્થાન. પછી દંશ અચેલક. જો આજે યાદ રાખવા માટે, દંશ કોને લાગે? શરીરે વસ્ત્ર ના હોય તો દંશ લાગે, એટલે અચેલક. બરાબર. હવે અચેલક એ તેમાં આવે, એ ચારિત્ર મોહનીયમાં આવે. વસ્ત્ર ગયું. બરાબર છે. હા, બરોબર. હા, બરાબર. હવે ચારિત્ર મોહનીય કર્મ કયા ગુણ સ્થાનક સુધી? 9મા સુધી. 9મા સુધી. 10માથી તો બધા મોહનીય કર્મ શાંત તથા નાશ પામે છે. 11માથી. નાશ બરાબર. પામે. હા, બરોબર. તો બધા ચારિત્ર મોહનીય કર્મ ક્યાં સુધી હોય જીવને? એના 9મા ગુણ સ્થાનક સુધી હોય. બરાબર. બરોબર. આપણને પેરેલલ ખ્યાલ આવતો જાય કે પરિસર સાથે ગુણ સ્થાનક સંયમ જીવનમાં ક્યાં સુધી છે. એ ચારિત્ર મોહનીય કર્મ આ બધું સહન કરે એટલે જીવ 9મા ગુણ સ્થાનક સુધી પહોંચી ગયેલો છે. બરાબર. બરોબર. હા. પછી અરત. પછી કયું આવે? અરતિ. 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 એવી રીતે યાદ રાખવાનું. પછી અચેલક અરતિ. અચેલક અરતિ. પછી હવે અરતિ બી કયું છે? ચારિત્ર મોહનીય. એ બી 9મા ગુણ સ્થાનક છે. બરાબર ને? બરોબર. એ ચારિત્ર મોહનીય. આમાં અસતાનું કારણ નથી. પોતાને અરુચિ થવી, પોતાને ઉદાસી ભાવ આવો, એ બધું ચારિત્ર મોહનીય કર્મ છે. પછી આગળ એના પછી સ્ત્રી પરિસ. સ્ત્રી પરિસહ. સ્ત્રી પરિસહ એ બી શું છે? ચારિત્ર મોહનીય. બરાબર. ચારિત્ર મોહનીય. ચારિત્ર મોહનીય. પછી ચર્યા પરિસહ. ચર્યા. સ્ત્રી પછી ચર્યા.
ક્રિયા એટલે વિહાર, એક થી બીજે વિહાર. ઠેકાણે વિહાર કરે. અને એમાં સહન કોણ કરે? અસાતા કોણ થાય? શરીરને થાય. એટલે વેદનીય. બરાબર છે? અસાતા વેદનીય કર્મ. પછી 10મું નૈષધિકી. નૈષધિકી એટલે અવાવરું જગ્યાએ એ લોકો ધ્યાનમાં ઉભા રહે, એ બી ચારિત્ર મોહનીય. ત્યાં જઈને ઉભા રહેવું ચારિત્ર મોહનીય ખતમ કરવા માટેની આખી તપસ્યા સાધના. એ 9માં. પછી સૈયા, સૂતા જે દુખાય, વસ્તુ સરખી સુવા ના મળે, અસાતા થાય, એટલે અસાતા વેદનીય. એ બી 13માં ગુણ સ્થાનક. આ બધું સુંદર વાત છે. પરિસર ક્યાં સુધી છે? પછી સૈયા પછી આક્રોશ. આક્રોશ એ ક્રોધ. શેનું થયું? ચારિત્ર મોહનીય. બરાબર? જો અરુચિ મોહનીય છે, સ્ત્રીય મોહનીય નું કારણ છે. પછી આ બે આક્રોશ એ બી હોય. પછી વધ એટલે પોતાનું શરીર આખું વધ થઈ જાય, શરીરનો નાશ થઈ જાય. એ કેવું થયું? વેદનીય, અસાતા વેદનીય. બરાબર? 13માં ગુણ સ્થાનક સુધી. પછી વધ ના થવા માટે યાચના કરે. યાચના એટલે ચારિત્ર, એ મોહની નું કારણ થયું. એટલે ચારિત્ર મોહનીય. એ 9માં ગુણ સ્થાનક સુધી. પછી અલાભ. અલાભ એટલે લાભાંતરય. લાભાંતરય થયું ને? પોતાને લાભ, પોતાના પૂર્વભોગને કારણે લાભ ન મળે. કોઈ આપણે ઠંડો દાખલો જોયો કે પૂર્વભોગને કારણે એમને ગોચરી મળતી નથી. બરાબર? એટલે એ લાભાંતરય કર્મ ઉદયમાં આવ્યું હતું, અને એ હિસાબે પોતાને ગોચરી પણ મળતી નથી. એટલે આ લાભાંતરય કર્મ કયા ગુણ સ્થાનક સુધી હોય? લાભાંતરય 12માં ગુણ સ્થાનક સુધી હોય. એટલા 12માં ગુણ સ્થાનક સુધી. એટલે કે 12માં ગુણ સ્થાનક સુધી. પછી લાભાંતરય કર્મ નાશ પામે, અંતરાય કર્મ બધા નાશ પામે. બરાબર? 12માં ગુણ સ્થાનક આવે એટલે બધા ઘાતી કર્મ નાશ પામે ને, અંતરાય કર્મ ઘાતી કર્મ એ નાશ પામે. એટલે 12માં ગુણ સ્થાનક સુધી હોય. બરાબર? 13માં ગુણ સ્થાનક અંતરાય કર્મ હોય નહીં. બરાબર? પછી મલ, શરીરે મલ જામવો, પરસેવો થવો, આ બધું શું છે? વેદનીય કર્મ. 13માં ગુણ સ્થાનકે. પછી પ્રશંસા. પ્રશંસા એટલે ચારિત્ર. બરાબર ને? મોહનીય. પોતે ખુશ થવું, પોતાના રતિ અરતિ બધું ચારિત્ર મોહનીય કારણ. ચારિત્ર મોહનીય ક્યાં સુધી હોય? 9માં સુધી. બરાબર છે મનીષાબેન? વચ્ચે પેલું એ રહી ગયું, તૃણ સ્પર્શ રહી ગયો. રોગ રહી ગયો. તૃણ સ્પર્શ રહી ગયો. કયું? તૃણ સ્પર્શ. હા, તૃણ સ્પર્શ. બરાબર. તૃણ સ્પર્શ. તૃણ સ્પર્શ એ શેનું? વેદનીય. સ્પર્શથી શરીરને વેદના થાય, તૃણના સ્પર્શથી. એ વેદનીય કર્મ. અને રોગ બી રહી ગયો હતો. રોગ એ બી વેદનીય કર્મ, અસાતા વેદનીય. પછી મલ. મલ બી વેદનીય કર્મ. જો વેદનીય 11 પરિસર સાથે 11 પરિસહ વેદનીય કર્મને કારણે છે, અને 7 પરિસહ ચારિત્ર મોહને કારણે છે. હવે સત્કાર એ ચારિત્ર મોહનીય. પછી પ્રજ્ઞા, જ્ઞાન એ જ્ઞાનના ક્ષમને કારણે. બરાબર છે? એટલે જ્ઞાનાવર્ણીય કર્મ, જ્ઞાનનું. પછી અજ્ઞાન એ જ્ઞાનાવર્ણીય. બરાબર છે? એ બધા 12માં ગુણ સ્થાનક સુધી હોય. જુઓ નીતિન, જ્ઞાનાવર્ણીય કર્મ ક્યારે થાય સંપૂર્ણ? કયા ગુણ સ્થાનકે થાય? 12માં. 13મું ગુણ સ્થાનક એટલે 12માં જે જીવન જ્ઞાન પ્રાપ્ત કર્યું, 12માં જે જ્ઞાનાવર્ણીય સૂક્ષ્મ રહી ગયું હતું, એ નાશ પામ્યો. 13મા ગુણ સ્થાનકે પ્રાપ્ત કર્યું. બરાબર છે? જ્ઞાનાવર્ણીય કર્મ ક્યાં સુધી હોય?
12મા ગુણ સ્થાનક સુધી હોય, બરાબર છે. અને છેલ્લું સમકિત ગુણ સ્થાનક ક્યાં સુધી હોય? એ મોહનીય કર્મનું કારણ છે, બરાબર છે. 9મા ગુણ સ્થાનક સુધી હોય, એ બી ચારિત્ર મોહનીય, બરાબર. ઓકે. 22 પરિસહ કયા ગુણ સ્થાનક કયા? હવે આપણે ભગવાન મહાવીર સ્વામીના જીવનમાં કેટલા પરિસહો આવેલા એ જરા આજે જોવા છે. ભગવાન મહાવીર સ્વામીનું જીવન આપણી સામે એક અદ્ભુત ઉદાહરણ છે. ભગવાન મહાવીર સ્વામી જ્યાં સુધી રાજાના દીકરા હતા ત્યાં સુધી એમના જીવનમાં કોઈ પરિસર હતો નહીં, કોઈ ઉપસર્ગ હતો નહીં. ભાઈનો પ્રેમ એટલો, માતાનો પ્રેમ એટલો, પિતાનો પ્રેમ એટલો, પ્રજાજનોનો પ્રેમ એટલો. ત્યાં પોતાના જીવનમાં નાનું સરખું પણ દુઃખ આવ્યું નથી. અને ભગવાને જે દિવસે દીક્ષા લીધી અને એ જ રાતથી ભગવાનનો ઉત્સર્ગ આવવાના, મુશ્કેલીઓ આવવાની ચાલુ થઈ ગઈ. ભગવાનની 12 વર્ષની 12.5 વર્ષની સાધના કાળમાં ભગવાને જે ઉપસર્ગો સહન કર્યા છે એ કોઈ 24 તીર્થંકરમાંથી કોઈએ સહન કર્યા નથી. આપણને થાય કે ભગવાને કેટલા કેટલા દુઃખો સહન કર્યા છે. પહેલી જ રાત, પહેલો દિવસ ભગવાન સંયમ જીવન લઈ અને દૂર ગામની બહાર ધ્યાન અવસ્થામાં ઉભા છે. ભગવાને 12 વર્ષ સુધી પોતે પોતાનું જીવન સાધનાની અંદર, ધ્યાનની અંદર માત્ર આત્મ સ્વરૂપમાં રહેવામાં પોતે વિતાવીશ. પોતે ધ્યાનમાં ઉભા છે. આપણને આ પ્રસંગ ખબર છે, પણ મારે એટલા માટે કહેવો છે કે ત્યાં ગોવાળ આવે છે, ત્યાં બળદો છોડીને જાય છે. એને એમ કે આ કોઈ વ્યક્તિ સાધના કરે છે, બળદો છોડીને જઉં છું. એને બધું ખ્યાલ હોય ને કે આ બળદ તમને સોંપીને જઉં છું, ધ્યાન રાખજો. પણ ભગવાન પોતાનામાં મસ્ત છે. એમને ગોવાળ મૂકીને ગયો, શું કહીને ગયો, ભગવાનનું ધ્યાન બિલકુલ એમાં છે નહીં. પોતાના આત્મ ધ્યાનની ધારામાં પોતાના શરીરને ભૂલી ગયેલા છે, આજુબાજુના વાતાવરણને ભૂલી ગયેલા છે. ગોવાળ પાછો આવે છે, બળદોને જોતો નથી. ભગવાનને પૂછે છે, ભગવાન સાધનામાં છે, જવાબ આપતા નથી. ગોવાળ ચારે બાજુ ફરે છે, બોલતા નથી. હાથીને પાછો આવે છે, બળદો ત્યાં જ હોય છે. એટલે ગોવાળને ગુસ્સો ચડે છે. પોતાના હાથમાં જે હંટર, જે નાળ હોય છે એને ભગવાનને મારવા માટે ઊંચી કરે છે. ત્યાં જ ઇન્દ્ર આવે છે. પોતે જુએ છે કે ભગવાન નો દિવસ કેવી રીતે બતાવે છે. જુએ છે ભગવાન ધ્યાનમાં છે અને ગોવાળ પોતાના હાથમાં ચાબુક લઈ અને ભગવાનને મારવા માટે જાય છે. ત્યારે ઇન્દ્રદેવ નીચે આવે છે. ગોવાળને કહે છે, તું કોને મારી રહ્યો છે? આ તો વર્ધમાન છે, ક્ષત્રિયકુળના રાજાના દીકરા છે. ગોવાળ શર્મિંદો બને છે. આવી રીતે ઉત્સવોની હાર માળા ત્યાંથી ચાલુ થાય છે. એટલે સુધી એમનું વસ્ત્ર પણ બ્રાહ્મણ લઈ જાય છે. નીતિન, ભગવાન ઉપસર્ગો કેવા છે? જ્યાં સાધના કરતા હોય છે ત્યાં મચ્છરો, ઉપદ્રવ, કેવા મચ્છરો, શરીર વસ્ત્ર છે નહીં, શરીરને પૂરી ખાય એવા ડાંસ, કીડીઓ, મચ્છરો, એ બધા વીંછીઓનો દંશ સહન કરે છે. શીત, ભગવાને કયા ઉપસર્ગો સહન? શીત ઉપસર્ગ, એના પર ઠંડા પાણી રેડે છે, જવાય એવું સૂર પાણીનો ઉપસર્ગ. ભગવાને ઉષ્ણ ઉપસર્ગ, ભગવાન ખબર છે ઉપસર્ગ ખબર છે નીતિન? ઉષ્ણ ઉપસર્ગ. ભગવાન એક વખત વિહાર કરતા નદી કિનારે આવે છે અને ત્યાં જોઈએ છે નાવડી વાળો છે,
પોતાના સામે કિનારે જવું છે. ભગવાન નાવડીમાં બેસે છે, સામે કિનારે જાય છે. ભગવાન પાસે પૈસા હોતા નથી. હા પેલું ભગવાન પાસે પૈસા માંગે છે. ભગવાન તો મૌન છે, પૈસા છે નહીં. તો ભગવાન એ નાવિક એમને ઉચકી અને ત્યાં ગરમ ગરમ શીરા છે એના પર બેસાડી દે છે. ભગવાનને ત્યાં ગરમ ગરમ શીરા બેસે કે આ તારું પ્રાયશ્ચિત. જ્યાં સુધી કોઈ પૈસા ના આપે ત્યાં સુધી તારે ગરમ ધગધગતી શીરા બેસવાનું છે. ત્યાં એને બેસાડે છે. ભગવાન ધગધગતી શીરા પર બેસી ગયા છે. ભગવાને એક એવા ઉપસર્ગો સહન કર્યા છે. એટલે આવે છે સંગમનો ઉપસર્ગ. સંગમે કેટલા ઉપસર્ગો કર્યા છે ભગવાન પર? એક રાતની અંદર 20 ઉપસર્ગો ભગવાનને સહન કર્યા છે. ભગવાનનો જન્મ કલ્યાણ ગમે ગયું. 20 ઉપસર્ગો ભગવાને એક રાતની અંદર સહન કર્યા છે. સંગમ પહેલા ભગવાનના શરીર ઉપર ધૂળની ડમરી લાવે છે. પોતાના નાકમાં, આંખમાં, કાનમાં બધે ભરાઈ જાય છે. હાથ ના રહી શકે ધૂળની ડમરી. આમ વૈકલ્ય છે. આ દેવ જે સંગમ દેવ જે કરે છે, હા, એનાથી દુઃખ તો એ જ પડે, પણ પછી તરત બાજુ જતું રહે, ખબર ના પડે. પછી કીડીઓ વકરું છે. આખા શરીરે કીડીઓ, ને કીડીઓ કેવી ઊંડા ઊંડા ડંસ મારે. ભગવાન પોતે સહેજ બી ચલાયમાન થતા નથી. પોતાની આત્મધારામાં એવા ડૂબી ગયેલા કે આ કશું એમને ચલાયમાન કરી શકતું નથી. પછી મોટા મોટા ડાન્સ મૂકે છે. એ ભગવાનને ડંસ મારી મારીને શરીરને ચાણની જેવું કરી નાખે. ભગવાન એનાથી ચલાયમાન થતા નથી. તો ભગવાન પર વીંછી છોડે છે. ભયંકર વીંછીઓ ડંખ મારે, શરીરે વેદના થાય. ભગવાનની ભાવધારામાં કોઈ ફરક પડતો નથી. પછી જળો ચોંટી જાય, લોહી ખેંચે એવી જળો ત્યાં વિખરુએ છે. ભગવાન ચલાયમાન થતા નથી. પછી વાઘ છોડે છે. હા, ભગવાનના શરીરમાં વાઘ ભગવાને બચકા ભરે, ભગવાન ચલાયમાન થતા નથી. હાથી લઈને ભગવાને ઊંચે ઉછાળે છે, ફેંકે છે. આ બધું વૈક્રિય છે. ભગવાન એની સાધનામાં અડોળ ઉભા છે. ભગવાન કશું ચલાયમાન કરી શકતું નથી. પછી હાથીની, પછી પિશાચ, આવા અનેક ઉપસર્ગો એક રાતની અંદર કરે છે. ને છેલ્લે પણ કશાથી ચલાયમાન થતા નથી. તો કેવો ઉપસર્ગ કરે છે? અનુકૂળ ઉપસર્ગ. ભગવાન ની સામે એવું કરે છે કે હવે સવાર પડી ગઈ છે, લોકો બધા આવે છે, ભગવાનના ઉપસર્ગો સહન કર્યા છે. ભગવાન ને લોકો ખૂબ સત્કાર કરે છે. અને ભગવાનને કહે છે કે હવે તમે સ્વર્ગ મળી ગયો, તમે સ્વર્ગમાં પધારો. બહુ અનુકૂળ ઉપસર્ગ હા સંગમ દેવ કરે છે. પણ ભગવાન પોતાના જ્ઞાનમાં જુએ છે કે આ બધું ખોટું છે, ને પોતાની સાધનામાં મસ્ત છે. એના માતા પિતા સ્વરૂપે આવે છે. ભગવાનને આગળ રડે છે કે દીકરા તું આ બધું શું સહન કરે છે, પાછો આવી જા. ભગવાન એમાંય ચલાયમાન થતા નથી. એક રાતમાં આવા 20 પરિસરો. ભગવાન કેટલા પરિસરો સહન કરે છે? એક રાતે 20 પરિસરો સહન કરે. ભગવાન આ પરિસર પછી તો 6 મહિના સુધી સંગમ દેવ એને ઉપસર્ગ આપે છે. કેટલા? બીજા 6 મહિના સુધી લીધી. 20 એક રાતમાં 20 અને બીજા 6 મહિના સુધી એમને ગોચરી ના આપવા દે. ગોચરી
કઈ ને કઈ ગોચરી લેવા જાય તો ગોચરીમાં એવું કઈ આવી જાય, ભગવાન ગોચરી લઈ ના શકે. આવા 6 મહિનાથી ઉપસર્ગો સહન કરે. ભગવાને કાનના ખિલ્લાનો ઉપસર્ગ સહન, ખિલ્લા કાઢવાનું સહન કરે. ભગવાન એક જ ઉપસર્ગની અંદર આંખમાં આંસુ પડે છે. કયા ઉપસર્ગ? એક ઉપસર્ગમાં ભગવાનને મોંમાંથી ચીસ પડી જાય છે. ખીલા બહાર ખેંચે ત્યારે. જ્યારે ખીલા બહાર ખેંચે ત્યારે. અને કયા ઉપસર્ગમાં ભગવાનની આંખોમાં આંસુ પડી જાય છે? જ્યારે 6 સંગમદેવ મહિના સંગમદેવ પાછો જાય છે. જ્યારે પાછો જાય છે ત્યારે ભગવાન વિચાર કરે છે કે મારી પાસે આવેલા બધા કઈ ને કઈક પામીને ગયા છે. આટલા ઉપસર્ગ કરવા વાળા પોતાને પશ્ચાતાપથી પોતે પામીને ગયા છે. પણ એક જ આ જીવ એવો છે કે મારા નિમિત્તને હું નિમિત્ત બન્યો એને નીચે પાડવામાં. એની આંખોમાં આંસુ. ભગવાનનું આ કરુણામય હૃદય જે તીર્થંકર કામ કર્મ આવા પરોપકારને કારણે થયું છે, એ અદ્ભુત વાત આ પરિસરમાં આવે છે. ભગવાનની આંખમાં આંસુ. સંગમ ના પતનનું કારણ હું નિમિત્ત બન્યો. સુંદર વાતો છે પરિસરની. આજે અહીંયા પૂર્ણ કરશું અને આવતી વખતે 10 યતિ ધર્મ 12 ભાવના લઈશું. પછીના પ્રવચનમાં ચારિત્ર ની વાત કરશું. એવી રીતે કેટલા સંવર છે? સંવર ટોટલ કેટલા ટોટલ સંવર છે? 5 સમિતિ, 3 ગુપ્તી, 22 પરિષદ, 30, પછી 10 યતિ ધર્મ 40, 57 12 ભાવના 52 અને 5 આચાર ચારિત્ર 57 સંવર. 57. આપણે એમાંથી આજે 30 સંવરનો પૂર્ણાહુતિ કરી છે. 30 સંવર સુધી પહોંચ્યા છે. હવે 10 યતિ ધર્મ, પછી 12 ભાવના અને 5 આચાર. એની વાત હવે પછીના પ્રવચનમાં કરશું. નીતિન, કઈ પ્રશ્ન હોય? બહુ સરસ. કઈ આજે થોડું આપણે ડિટેલમાં લીધેલું દરેક પરિસરના ગુણ સ્થાનક અને કર્મો સાથે સરખામ. એમાં કઈક પ્રશ્ન હોય તો નીતિન? એ બહુ સરસ કર્યું. એમાં ઘણી ઊંડાણથી આપણને જાણવા મળ્યું. આપણે અહીંયા પ્રવચનની સમાપ્તિ નવકાર બોલીને નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરાણમ, નમો વજ્રાયાણમ, નમો લોય સબસાવણમ, તો પંચ નમુકારો વભાવપણાસમ સંકારં ચ તબે ગુણ પ્રભમો એમ કલા. જેના જ્ઞા વિરુદ્ધ જે કઈ બોલાવે તે મનોજન કરે. પ્રણામ. બધાને સુખ શાંતિ.